નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરા સંસ્કારી નગરીમાં વડોદરામાં આગામી 15 ફેબ્રુઆરી 2026ના રોજ ઉજવનાર મહાશિવરાત્રિના પર્વને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડોદરાની શાન સમાન અને શહેરની મધ્યમાં આવેલા સુસાગર તળાવ ખાતે બિરાજમાન 111 ફૂટ ઊંચી સુવર્ણજડિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમા પાસે યોજાનાર મહાઆરતીને લઈને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અને અધિક પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સુસાગર તળાવની મુલાકાત લીધી હતી. આ મુલાકાતોનો મુખ્ય ઉદ્દેશ્ય સુરક્ષા વ્યવસ્થા અને ભક્તો માટેની સુવિધાઓનું નિરીક્ષણ કરવાનો હતો. મહાઆરતી દરમિયાન હજારોની મેદનીની ઉમટવાની શક્યતાને પગલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. મહાશિવરાત્રિના દિવસે વડોદરામાં પરંપરાગત શિવજી કી સવારી નીકળશે, જે વિવિધ માર્ગ પર ભ્રમણ કરી સાંજે સુસાગર તળાવ પહોંચશે. તંત્ર દ્વારા ટ્રાફિક ડાયવર્ઝન અને પાર્કિંગ અંગેની વ્યવસ્થાઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેથી નાગરિકોને કોઈ અવગણ ન પડે. પોલીસ કમિશનર દ્વારા સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા ભીડભાડવાળા વિસ્તારમાં સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. આ વખતે શિવજીની જે સવારી જે છે, આપ જાણો છો કે વડોદરાની આન બાન અને શાન સાથે જોડેલા એક કાર્યક્રમ છે અને હજારો લાખોની સંખ્યામાં લોકો એમાં જોડવાના છે. એની ભાગરૂપમાં તંત્ર અને કોર્પોરેશન અને પોલીસ તરફથી જે સંયુક્ત રીતે જે કામગીરી કરવાનું રહેશે એ બાબતનું આજે મિટિંગ કરવામાં આવ્યું છે. આમાં ખાસ કરીને એનિમલ ન્યુસન્સ જે આ વિસ્તારમાં કંઈ એએનસીડી ડિપાર્ટમેન્ટ દ્વારા જે કામગીરી કરવાનું છે એ બાબતમાં અત્યારે અમે રિવ્યૂ કરવાના છે. સાથે સાથે જે પણ આર્ગ્યુમેન્ટેશન કરવાનું છે, જે જૂના બિલ્ડિંગ્સ છે આમાં આવાસથી કંઈ તૂટી જાય એવા બધા કંઈ સ્ટ્રક્ચર છે એને પણ થોડું કાળજી રાખવાનું પોલીસ તરફથી પણ એક સૂચના આવી છે, એમાં કામગીરી કરવાના છે. સાથે સાથ જમીન મિલકત કમર્શિયલ ડિપાર્ટમેન્ટ તરફથી જે પણ કાર્યવાહી કરવાની છે આખા રૂટમાં એ આખું કરવાના છે. આખા રૂટમાં સાફ સફાઈ લઈને પછી રોડ રસ્તાનું વ્યવસ્થાને લઈને જે કોર્પોરેશનને કરવાનું રહેશે એના ઉપર પણ કામગીરીનું લીધું છે. એક સ્ટ્રે કેટલ બાબતનું પણ એક સૂચના આવી છે મીટિંગ્સમાં, એટલે એમાં પણ થોડું નિયંત્રણ કરવા માટે અત્યારે અઠવાડિયાથી કામ શરૂ કરવાના છે. જે પણ રૂટમાં દબાણો છે અને રૂટમાં સવારીની રૂટમાં કંઈ પણ અનનેસેસરી નડતરૂપ થતું હોય એ જોઈન્ટ એક્શન ફોર્સ પોલીસ અને આપણા દબાણ ડિપાર્ટમેન્ટ અને ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ, એસ્ટેટ ડિપાર્ટમેન્ટની સંયુક્ત ઉપક્રમે આ કામગીરી થવાનું છે. સાથે સાથ આ રૂટની અંદર અત્યારે અમે લાઇટિંગ્સ પણ કરતા હોય છે. આ વખતે હેરિટેજ સિટીની ઉપર ફોકસ ચાલી રહ્યા છે, એટલે હેરિટેજ લાઇટિંગ્સ કરવાના છે. સંસ્થા દ્વારા અહીંયાનું જ આયોજન કરવાના છે, પણ કોર્પોરેશન તરફથી સિટી લાઇટિંગ જનરલી જ્યારે શિવજીનું સવારી અને શિવરાત્રિના સંલગ્નમાં જે લાઇટિંગ કરવાના છે, હેરિટેજ સ્ટ્રક્ચર્સનું પ્રામાણિકતા આપીને સુરસાગરને કરવાના છે. અને આવનારા દિવસોમાં જે આરતી બાબતનું જે વાત થઈ એના ઉપર પણ અત્યારે ચર્ચા કરી રહ્યા છે કે કેવી રીતે કરવાનું છે. અહીંયા કેરિંગ કેપેસિટી કેટલા લોકોનું થઈ શકે એના ઉપર મારાને માન્ય પોલીસ કમિશનર તરફથી એક મિટિંગ હજી બાકી છે. એ ચર્ચા કરીશું કયા લેવલમાં એન્ટ્રી કેવી રીતે કરશું, કેવી રીતે નિયંત્રણ કરશું. જે ટ્રસ્ટ દ્વારા આરતીનું આયોજન કર્યું છે એમાં કંઈ અનનેસેસરી ઇશ્યુઝ ના થાય અને કોઈ પણ સંજોગોમાં કંઈ એક્સિડેન્ટલ ઇશ્યુઝ ના બને એના માટે સાવચેતીના ભાગરૂપે આપણે સુરસાગરની અંદર ફાયરની ટીમ્સ તૈનાત રાખીશું. લગભગ 5 થી 6 બોટના ટીમ્સ, ફાયરના ટીમ્સ પણ કાર્યરત રહેશે. અમારા પબ્લિક એડ્રેસ સિસ્ટમ્સ પણ કાર્યરત હશે. સેન્ટ્રલી કમાન્ડ કરતાં જે એક સેન્ટ્રલ સિસ્ટમ પણ રહેશે. ફરતું જે પોલીસ તરફથી પણ એક સૂચન છે કે સેફટીના સાથે સાથે અલાઇટમેન્ટ અને ડિઝાસ્ટર પ્લાન જે માન્ય પોલીસ કમિશનરશ્રી આપને બ્રીફ કરશે, પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ભાગરૂપે બંનેનું સંયુક્ત ઉપક્રમે કામગીરી થવાના છે. એટલે આ તમામ વસ્તુ રોડ રસ્તાની ક્લિનિંગ લઈને, લાઇટિંગથી લઈને, સેફટીને લઈને કોઈ પણ સંજોગોમાં કંઈ ઇશ્યુઝ ના બને એ બને તકેદારીના ભાગરૂપે આજે આ મિટિંગ કરવામાં આવી છે. બાકી જે ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આરતી બાબતમાં એમને અમે શુભકામના પાઠવીએ છીએ. તંત્ર તરફથી જે શિવજીની યાત્રી સારી રીતે નીકળે અને સારી રીતે કાર્યક્રમ થાય એ બાબતનું જે તંત્ર તરફથી જે સપોર્ટ કરવાનું છે એ અમારા તરફથી અને પોલીસ તંત્ર તરફથી કરવામાં આવશે. રાજીનામું આપો, રાજીનામું આપો, રાજીનામું આપો. મેનેજમેન્ટ હાય હાય, હાય રે મેનેજમેન્ટ હાય હાય. MS યુનિવર્સિટીના PROના રાજીનામાની માંગ સાથે NSUI મેદાને ભાજપમાં હોદ્દો મળતા વિવાદ. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી એકવાર રાજકીય વિવાદના કેન્દ્રમાં આવી છે. યુનિવર્સિટીમાં ફરજ બજાવતા PRO
લકુલેશ ત્રિવેદીના રાજીનામાની માંગ સાથે NSUI દ્વારા વાઇસ ચાન્સેલરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. NSUIના પત્ર મુજબ તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરનું જે નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે તેમાં યુનિવર્સિટીના PRO લકુલેશ ત્રિવેદીની શહેર મહામંત્રી તરીકે મહત્વનો હોદ્દો આપવામાં આવ્યો છે. NSUIના પદાધિકારીઓએ પત્રમાં આકરા પ્રહારો કર્યા છે કે MSU યુનિવર્સિટી એક શૈક્ષણિક ધામ છે, પરંતુ હાલના સંજોગો જોતા તે ભાજપનું કાર્યાલય બની ગયું હોય તેવું લાગે છે. તેઓએ ઉમેર્યું કે યુનિવર્સિટીના સત્તાધીશો આ ગંભીર બાબતે જાણી જોઈને મૌન સેવી રહ્યા છે. NSUI વડોદરાના ઉપપ્રમુખ તેજસ રોય અને પ્રદેશ મંત્રી સુશાન લાડમેન દ્વારા માંગ કરવામાં આવી કે જે રાજકીય પક્ષનો મુખવટો પહેરીને ફરજ બજાવતા આવતા કર્મચારીઓને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે. જો આગામી સમયમાં યુનિવર્સિટી દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. આજ રોજ NSUI દ્વારા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપવામાં આવ્યું, કારણ કે યુનિવર્સિટી એક રાજકીય અખાડો બની ગઈ છે. હવેથી તમે યુનિવર્સિટીમાં આવો એટલે તમને યુનિવર્સિટી નહીં, એ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય હોય તેવું તમને લાગશે. કારણ કે અત્યારે જે પણ હોદ્દેદારો, જે બી અહીંયા પ્રોફેસરો હોય, જે પણ અહીંયા બેઠા છે એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે જ સંકળાયેલા છે. તમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરો એટલે યુનિવર્સિટીમાં તમને સારામાં સારો હોદ્દો મળે, તે અહીંયાની એક કહેવત બની ગઈ છે. જેવી રીતે ભારતીય જનતા પાર્ટીની થોડા દિવસો અગાઉ જ શહેરની કમિટી જે માળખું છે તે જાહેર કરવામાં આવ્યું, તેમાં લકુલેશ ત્રિવેદી જે યુનિવર્સિટીમાં PRO તરીકે ફરજ બજાવે છે તેમની પણ તેમાં નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત સરકારનો નિયમ છે કે જે બી સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા હોય તે રાજકીય સંગઠનો હોય તેમનાથી તેમને દૂર રહેવું પડશે, પણ તે નિયમ યુનિવર્સિટીમાં ક્યાંક ને ક્યાંક લાગુ પડતો નથી. લકુલેશ ત્રિવેદી છે તે મહામંત્રીની જવાબદારી પણ સંભાળે છે ભારતીય જનતા પાર્ટીમાં, અને યુનિવર્સિટીમાં પણ PROની જવાબદારી સંભાળે છે. એટલે યુનિવર્સિટીના સત્તાધીશો જ ક્યાંક ગુજરાત સરકારના નિયમોનું પાલન નથી કર્યા. તેના વિરોધમાં આજરોજ NSUI હેડ ઓફિસ ખાતે આવ્યું છે અને લકુલેશ ત્રિવેદીનું રાજીનામાની માંગ કરી છે. કારણ કે જેવી રીતે રાજકીય અખાડો યુનિવર્સિટી બનતી જાય છે તે NSUI ચલાવી નહીં લે. જ્યાં સુધી લકુલેશ ત્રિવેદી પોતાનું રાજીનામું નહીં આપે ત્યાં સુધી NSUI આંદોલન ચાલુ રાખશે. તે મુદ્દાને લઈને આજરોજ NSUI હેડ ઓફિસ ખાતે પહોંચ્યું છે અને લકુલેશ ત્રિવેદીના રાજીનામાની માંગ કરી છે. આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ઉપર NSUIના વિદ્યાર્થીઓ રિપ્રેઝન્ટેશન કરવા માટે આવ્યા હતા. મીડિયા દ્વારા જે જાણ થઈ છે કે યુનિવર્સિટી PROની નિમણૂક ની બાબતની અંદર જે ઇસ્યુ છે, તો એ વિદ્યાર્થીઓ આજે આવેદનપત્ર આપવા માટે અહીંયા યુનિવર્સિટી ખાતે આવ્યા હતા. તેમની રજૂઆત એ હતી કે કોઈપણ હોદ્દેદાર હોય એની કોઈપણ સોશિયલ કે પોલિટિકલ બેકગ્રાઉન્ડની અંદર જ્યારે નિમણૂક થાય તો એ કેટલા હદ સુધી વ્યાજબી છે. એટલે તેઓએ આજે એમનું જે આવેદનપત્ર છે એ યુનિવર્સિટીને સુપ્રત કર્યું. જોકે મીડિયા દ્વારા જ આ ન્યૂઝ પ્રકાશિત થયા હતા અને એની અંદર જ PRO શ્રીના નિમણૂકની બાબત હાઇલાઇટ થઈ હતી. હજી ઓફિશિયલ કમ્યુનિકેશન કોઈ પણ એજન્સીથી યુનિવર્સિટીને હજી થયું નથી અને 3 દિવસથી PRO શ્રી પણ રજા ઉપર છે. એટલે આમનું આવેદનપત્ર આજે યુનિવર્સિટીમાં આપી અને વિદ્યાર્થીઓ ગયા છે. જે કોઈ પણ ઓફિશિયલ કમ્યુનિકેશન યુનિવર્સિટીને થશે તે પછી આના ઉપર જે કંઈ પણ કરવાનું થાય અથવા તો યુનિવર્સિટીને માહિતી મળે એ પછી આગળ જે કંઈ પણ થશે એ વિદ્યાર્થીઓને જણાવવામાં આવશે. સાહેબ, UGC એક પ્રમાણે જો કોઈ રાજકીય પક્ષમાં કે પોલિટિક્સમાં જોડાયેલા હોય આવી ફરજ બજાવી શકે સરકારી ફરજમાં? એના અમુક ક્લોઝ હોય છે કે અંડર વોટ ક્લોઝ એ નિમણૂકને કન્સિડર કરી શકાય. જો કે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ જે હમણાં જ 2023ની અંદર પ્રકાશિત થયો છે ગેજેટ દ્વારા, એની ઉપર એક્ટ એક્સપ્લિસિટલી આના ઉપર સાયલેન્ટ છે. એટલે એક નવા એક્ટની અંદર જો કોઈ જોગવાઈ કે એવી વસ્તુનો ઇસ્યુ હોય તો એ આગળ જે કન્સર્ન ઓથોરિટી હોય તેની પાસે પણ માર્ગદર્શન આનું લઈ શકાય. પાલિકામાં સ્વચ્છતાની રિવ્યૂ બેઠક અંગે બેઠક મળી. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે સ્વચ્છતા અને કામોના રિવ્યૂ
બાબતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, સેનેટરી ઇન્સ્પેક્ટર અને વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં સ્વચ્છતામાં 100% કામગીરી બાબતે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. મુખ્ય રોડ સિવાય ગલીઓમાં પણ સફાઈ થાય તે બાબતે જણાવવામાં આવ્યું હતું. આ સિવાય રાત્રિ સફાઈની કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો તેવી સૂચના આપવામાં આવી છે. હાલમાં શહેરમાં નવીન ગટર લાઇન લગાવવાની કામગીરી મોટા પ્રમાણમાં ચાલી રહી છે, ત્યારે નાગરિકોના સાથ સહકાર આપવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી અને જણાવ્યું કે વર્ષો બાદ નાની ગટરમાંથી મોટી લાઇન નાખવામાં આવી રહી છે, જેથી લોકોને ભાવે ગાળે આ ફાયદો મળવાનો છે. આ કામગીરી રાત દિવસ કરી જલ્દીથી પૂર્ણ થાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ સિવાય પાર્કિંગ, ટ્રાફિક સહિતની બાબતો પર ધ્યાન લેવામાં આવી રહ્યું છે. આવનારા ભવિષ્યના કામો અને ચાલી રહેલ કામો બાબતે ચર્ચા કરી રિવ્યૂમાં લેવામાં આવ્યા હતા. વધુ માહિતી મ્યુનિસિપલ કમિશનર આપી હતી. આજે સૌપ્રથમ જે રિવ્યૂ બેઠકમાં અમે સ્વચ્છ સર્વેક્ષણ બાબતમાં જે તૈયારીઓ છે વડોદરા માટે એ બાબતનું એક લગભગ કલાકનું અમે ચર્ચા કરવામાં આવ્યું. તમામ એસિસ્ટન્ટ કમિશનર્સ, તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સ, વોર્ડના સેનિટરી ઇન્સ્પેક્ટર્સ અને સિનિયર સેનિટરી ઇન્સ્પેક્ટર્સ સાથે પરામર્શ કરીને મિટિંગ લીધી છે. એમાં ફરી અમે જે સારા પરફોર્મિંગ 5 વોર્ડ્સ અને ખરાબ પરફોર્મિંગ 5 વોર્ડ્સ કયા કયા છે સૂચના આપી છે, જેથી કરીને રોડ સ્વીપિંગ મશીન્સ દ્વારા પણ કામ થાય. આવનારા દિવસોમાં, આવતા અઠવાડિયામાં કદાચ એક દિવસ અમે આખા જે ડિપાર્ટમેન્ટ છે ઇન્વોલ્વ છે એ અને સેનિટરી ડિપાર્ટમેન્ટ એક સંયુક્ત મિટિંગ કરીશું, જેથી કરીને એક કોર્ડિનેશન સારી રીતે થાય. કોલેજીસ, જાહેર સંસ્થાઓમાં પણ ખૂબ આઈસી એક્ટિવિટીઝ કરીને લોકોમાં એક સિવિક સેન્સ, લોકોમાં જવાબદારી સ્વચ્છતા ઉપર આવે એના ઉપર વધારે ભાર મૂકીએ છીએ. જે રીતનું નક્કી થયું, આવનારા દિવસોમાં તમામ બ્રિજેસને જે ડસ્ટ અને ધૂળ મિટ્ટીથી લાગ્યું છે એને આપણે ટ્રીટેડ વોટર, જે ટ્રીટેડ રેસિડ્યુઅલ વોટર છે, જે અનનેસેસરી પાણી નદીમાં જતા હોય છે, એને કલેક્ટ કરીને અમે બ્રિજેસની સાફ સફાઈમાં કરવાનું શરૂ કર્યું, નક્કી કરવાની છે. સાથે બ્રિજેસ સાથે દરેક રોડ, વોર્ડ વાઇઝ, ઝોન વાઇઝ એક રોડનું પણ સફાઈ કરવાની જરૂરિયાત છે, કારણ કે સિટીમાં બહુ બધું ડસ્ટ વધારે થઈ ગયું છે. સાથે ડિવાઈડરની અંદર જે ઝાડ છે એમાં પણ ઘણી બધી ડસ્ટ આવી ગયું છે, એને પણ ક્લીન કરવામાં આવશે, જેથી કરીને એર ક્વોલિટી સિટીમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. સાથે આવનારા 1-1.5 મહિનામાં જેટલા પણ સિટીની અંદર નાનું મોટું પોટહોલ્સ છે, જે ડીએલપી રોડ સિવાયનું પોટહોલ્સ છે, એના ઉપર કામગીરી કરવા માટે પણ સૂચના આપી છે. અને જે કામગીરી બરાબર ના કરવા લોકો, અદરવાઇઝ પાણી ડ્રેનેજના કામ લીધા પછી જે પ્રોપર પેચવર્ક ના કરતા હોય એવા કોન્ટ્રાક્ટર્સને પણ પેનલ્ટી લેવા માટે આજે સૂચના આપી છે. આવનારા દિવસોમાં રોડ ઉપર વધારે ફોકસની બહાર મૂકીશું. જે સવારે નીકળતા લેબર્સ માટે લેબર ચોકની વાત કરી હતી, એ ચારો ઝોનમાં લેબર ચોકની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અત્યારે સિટીની અંદર આપણા એક મોટી સમસ્યા છે કે ડ્રેનેજની કામ, પુષ્કળ કામ આખા સિટીમાં ચાલી રહ્યા છે. જે અમે વર્ષોથી જે નાના ડ્રેનેજના લાઇન્સને ચેન્જ કરીને મોટા ડ્રેનેજ લાઇન્સ નાખી રહ્યા છે, એને કદાચ પબ્લિકને એવું લાગતું છે કે આખા સિટીને ખોદી નાખ્યું છે અને કામગીરી ઝડપી થવા જોઈએ. અમે 24 કલાક કામગીરી કરવાનું કીધું છે, પુષ્કૃતિ કરવાનું કીધું છે, 2-3 મહિનાની અંદર આ કામગીરી પૂરું કરવા માટે કીધું છે. એટલે ફેઝ વાઇઝ એને કરવાનું પણ સૂચના આપી છે, જેથી કરીને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ, સ્ટોર્મ વોટર ડિપાર્ટમેન્ટ અને વોટર સપ્લાયઝ ડિપાર્ટમેન્ટને આ કડક સૂચના કીધું છે કે લોકોની પરેશાની ઓછું થાય, ડાયવર્ઝન્સ ઓછું થાય, એ બાબતની તૈયારી કરવાનું કીધું છે. અમે વડોદરાની નાગરિકો પાસેથી એક પેશન્સ લેવલની અપેક્ષા રાખીએ છીએ કે આ ઐતિહાસિક કામ છે જે અત્યારે કરવાની જરૂરિયાત છે, જેથી કરીને આપણે પુલ જેવા પરિસ્થિતિ ના જાય એના માટે આ તૈયારીઓ છે. એટલે લગભગ 50-60 વર્ષ પછી આ મોટા ડ્રેનેજ લાઇન્સ અમે નાખી રહ્યા છે. ઘણા બધા લોકોને ઓપન રોડ ના કરવો પડે એટલે પુષ્કળ ટેકનોલોજી કરી રહ્યા છે, એટલે થોડું પેશન્સ રાખવાની જરૂરિયાત છે. અમે ક્ષમા માંગીએ છીએ કે એનાથી કોઈને તકલીફ પડતું હોય. વી અન્ડરસ્ટેન્ડ ટ્રાફિક જામ ઘણું બધું થતું જાય છે, એટલે સિટી ટ્રાફિક પોલીસ સાથે પણ એક મિટિંગ કરીને આવનારા દિવસોમાં ટ્રાફિક જંકશન્સ અને કયા જગ્યામાં પબ્લિકનું વધારે ભારણ પડતું જાય ત્યાં બ્રિજ કન્સ્ટ્રક્શન્સ, ત્યાં ઓવરબ્રિજીસ, ત્યાં ટ્રાફિક ડાયવર્ઝન્સ અને ત્યાં ટ્રાફિક આઇલેન્ડ્સની કામગીરીની પ્લાનિંગ શરૂ થઈ ગઈ છે. એટલે ટૂંકા સમયમાં આનું પણ કામગીરી શરૂ કરવામાં આવશે. સાથે સિટી સિવિક સેન્ટર્સની જે અમે વાત કરી, અર્બન સિટીઝન્સની ગ્રીવન્સ રેસલ માટે, એ સિટીઝન્સ સિવિક સેન્ટરની કામગીરી પણ પ્લાનિંગમાં શરૂ કરી દેવામાં આવી છે. સાથે બિલ્ડિંગ પ્રોજેક્ટ અંતર્ગત જે નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ, નવા ઓડિટોરિયમ્સ અને નવા જે બિલ્ડિંગ્સ છે
એ તમામનું પણ આયોજન પ્રી ટેન્ડર સ્ટેજમાં જતું રહ્યું છે. ઝૂ વિભાગમાં પણ લગભગ 6 થી 7 સ્ટ્રક્ચર્સ જે ફાઇનલ થઈ ગયું છે એ પ્રી ટેન્ડર સ્ટેજમાં લઈ લીધું છે. એટલે આવનારા દિવસોમાં નવું વોટર સ્ટ્રક્ચર્સ, નવું રેપ્ટાઇલ પાર્ક આ બધું ઝૂમાં પણ જોવા મળશે. આ કામગીરી શરૂ કરી દેવામાં આવશે. અર્બન હોમલેસ માટે જે અમે યુસીડી ડિપાર્ટમેન્ટ દ્વારા અર્બન હોમલેસ છે એમના માટે ખાવા પીવાનું પણ વ્યવસ્થા થોડું કરવાનું મેં નક્કી કર્યું છે, કોઈ સંસ્થા દ્વારા અથવા કોઈ CSR દ્વારા, જેથી કરીને એ લોકોની રોડમાં સાઈડમાં રસોડા ના કરવું પડે. અને આ લોકો આનાથી ઘણું બધું સિટીનો ઇમેજ પણ થોડું ખરાબ થાય છે, એને પણ આવરી લાવવાના આપણી યુસીડી વિભાગ દ્વારા એ કરવા માટે મેં સૂચના આપી છે. સ્ટ્રે ડોગ્સ માટે પણ એક મેજર ઇસ્યુ છે. સ્ટ્રે ડોગ્સ માટે અત્યારે જે નવું બજેટમાં પણ સમાવેશ કર્યું છે કે 4 ઝોનમાં એક ઇફેક્ટિવ વેટનરી એનિમલ હોસ્પિટલ PPP મોડમાં બની જાય અને સ્ટ્રે ડોગ્સને ત્યાં અમે પ્રોટેક્શન કરી શકાય, એને મેન્ટેન કરી શકાય, એ બાબતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એટલે આવનારા દિવસોમાં ઝોન વાઇઝ 1 વેટનરી હોસ્પિટલ પ્લસ સ્ટ્રે ડોગ્સ કન્ઝર્વેશન સેન્ટર એ કરીશું. અને કેટલ પોન્ડમાંથી અત્યારે કલેક્ટરશ્રી જોડે ચર્ચા કરીને સિટીની બહાર અમે જમીન લીધી છે, એમાં પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સાથે સાથ જે ABC રૂલ્સ છે, એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ છે સ્ટરલાઇઝેશન બાબતમાં, એને પણ અમલીકરણમાં લાવવાનું કીધું છે. ફાયર સેફ્ટી સર્ટિફિકેટ જે પેન્ડિંગ છે હોસ્પિટલ્સ અને મોટા ઇમારતોમાં, તમામમાં અત્યારે ઝુંબેશ રીતે સર્વે કરીને ફાયર એનઓસી ઇસ્યુ કરવાનું કીધું છે. જેના પાસે ફાયર એનઓસી નથી અને બિનકાયદેસર ચલાવતા હોય એના ઉપર કડક કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપી છે. ધાર્મિક બેનર હટાવવા મામલે સામાજિક કાર્યકરના પાલિકામાં ધરણા. શહેરના છેવાડે કરોડિયા ગામ પાસે એક ધાર્મિક ડાયરાના કાર્યક્રમનું બેનર પાલિકાના માણસે હટાવતા સામાજિક કાર્યકર સેજલ વ્યાસ પાલિકા ખાતે અધિકારીઓને રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં તેઓ ધરણા પર બેસી સ્થાનિક કાઉન્સિલરનું પણ બેનર પર ગેરકાયદેસર છે તે પણ હટાવવામાં આવે તે માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. સામાજિક કાર્યકર સેજલ વ્યાસ દ્વારા ધાર્મિક ડાયરાનો કાર્યક્રમ કરોડિયા ગામમાં યોજવામાં આવ્યો હતો, જ્યાં કાર્યક્રમનો બેનર લગાડવામાં આવ્યો હતો, જેને પાલિકાના કર્મચારીઓ દ્વારા હટાવી દેવામાં આવ્યો છે. સેજલ વ્યાસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે ખાનગી પાર્ટી પ્લોટમાં આ બેનર લગાડવામાં આવ્યું હતું, તે છતાં પણ સ્થાનિક કાઉન્સિલર મીનાબા ચૌહાણના ઇશારે આ બેનર હટાવવામાં આવ્યું. જે બાદ અમારા દ્વારા ઉગ્ર રજૂઆત કર્યા બાદ આ બેનર 5 કલાક બાદ અમને પરત કરવામાં આવ્યું હતું. ખાનગી માલિકીની જગ્યામાંથી પાલિકા બેનર કઈ રીતે દૂર કરી શકે? ત્યારે સેજલ વ્યાસ દ્વારા આજે પાલિકાની કચેરી પર આવી અધિકારીઓ સુરેશ તુવેરને ઉગ્ર રજૂઆત કરી કે જો ધાર્મિક બેનર ખાનગી માલિકીની જગ્યામાંથી હટી શકતું હોય તો જે કાઉન્સિલર છે મીનાબાબ ચૌહાણનું એક બોર્ડ લોખંડની એંગલમાંથી પાલિકાની જગ્યા પર લાગેલું છે તો આ બેનર હટાવવામાં આવે. આ માંગ સાથે તેઓ પાલિકામાં કલાકો સુધી ધરણા પર બેઠા હતા, પરંતુ બેનર હટાવી લેવામાં આવશે તેવો કોઈ ફોડ અધિકારીઓએ પડ્યો ન હતો. ઉલટું અધિકારીઓએ લેખિતમાં જવાબ આપ્યો કે આ બોર્ડ દિશા સૂચક બોર્ડ છે, આ બોર્ડ બાબત અમારે કોઈ કાર્યવાહી કરાવી શકાતી નથી. આ કામગીરી ગોળ કક્ષાએથી કરવાની રહેતી હોય છે, ત્યારે આ બાબત ઘણા સવાલો ઊભા કરેલ છે. સેજલ વ્યાસના કામગીરીને ભાજપ ઇશારે ગણાવી હતી અને અધિકારીઓએ ભાજપના ઇશારે કામગીરી કરતા હોવાના આક્ષેપ કર્યા હતા. આવતીકાલે વોર્ડ ઓફિસ પર જઈ આ બાબતે વધુ લડત ચલાવવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. વડોદરા મહાનગર એટલે વડોદરા કોર્પોરેશન દ્વારા અને સ્પેશિયલ જે અમારા સુરેશ તુવેરભાઈની ઓફિસ છે, કોમર્શિયલ જે વિભાગ છે એમના દ્વારા મારા ડાયરાના દિવસે બેનર ઉતારી લેવામાં આવ્યું હતું. પાર્ટી પ્લોટની અંદરથી મારી છબી ખરડાઈ, લોકોમાં પ્રોગ્રામ કેન્સલ થાય તેવું એક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. ત્યાં લોકો જે મારો પ્રોગ્રામ હતો સાંજે સવારે 10 વાગે આવીને બેનર ઉતારી દીધું. ત્યારબાદ ઇનલીગલી બેનર ઉતારતા જ્યારે અમે ઉગ્ર રજૂઆત કરી તો સાંજે 5-5:30 વાગે એ બેનર પરત કર્યું હતું. એ અધિકારીએ આજે ઇતિહાસમાં પહેલીવાર લેખિતમાં માફી પણ માંગી છે અને લેખિતમાં એમણે કીધું પણ છે કે આ બેનર અમારા જે કાર્ય એ છે એનાથી ભૂલથી ઉતરાઈ ગયું હતું. તેમ છતાં કોર્પોરેટર જે છે મીનાબા ચૌહાણ, જેમના બેનર
ચોકડી પર કોર્પોરેશનની જગ્યા પર ઇનલીગલી રીતે દિશાસૂચક એટલે વડાપ્રધાનનું ઘર આ બાજુ છે એવું વડાપ્રધાન પણ બેનર નથી મારતા, મુખ્યમંત્રી પણ બોર્ડ નથી મારતા, કોઈ મિનિસ્ટર બોર્ડ નથી મારતું, કોઈ નેતા બોર્ડ નથી મારતું, કોઈ અધિકારી બોર્ડ નથી મારતા કે અમારું ઘર આ બાજુ છે, પોતાના ઘરથી 1-1.5 કિલોમીટર દૂર. અને એમાં જ્યારે આ બેને લોખંડના બેનર ચોકડી પર અથડાય અને કોઈ મરી જાય એ રીતનું લોખંડના પરમનન્ટ સ્ટ્રક્ચર સાથે જ્યારે બોર્ડ માર્યું છે, અને અમે એ બોર્ડ હટાવવા માટે આજે બપોરથી 2 વાગ્યાથી સુરેશ તુવેર સાહેબની ઓફિસમાં બેઠા છે ધરણા પર. આખો દિવસ રકઝક કર્યા બાદ લેખિતમાં એ લખીને આપે છે કે એ બોર્ડ હટાવવાનું કામગીરી અમારી નથી. કોર્પોરેશન જે મુખ્ય કચેરી છે, જે આખા વડોદરા શહેરનું સંચાલન કરે છે, જ્યાંથી આખા શહેરના બોર્ડર તૂટે છે, જે લોકો ઉનાળામાં ગેરકાયદેસર ઘર કહીને લોકોના ઘર છોકરાઓ ઉનાળામાં તોડીને એમને રોડ પર મૂકી દે છે, એ આજે ભાજપનું બોર્ડ હટાવવાનું આવ્યું તો એ કહે છે એ અમારામાં નથી આવતું. એવું લેખિતમાં આપ્યું છે. ઇતિહાસમાં પહેલીવાર આવી રીતે કોઈ લેખિતમાં આપે છે અને આ અધિકારીએ લેખિતમાં આપ્યું છે. નવાઈની વાત છે. એવું કહે છે કે આ વિષય અમારામાં નથી આવતો, તમે વોર્ડ એન્જિનિયરને સંપર્ક કરો, એ હટાવશે, અમે ના હટાવી શકીએ આવા ભાજપના દિશાસૂચક બોર્ડ. અમારો કાર્યક્રમ ખાનગી પાર્ટી પ્લોટમાં તો એ હટી ગયો, એ બેનર હટાવાય છે, પણ આ કોર્પોરેશનની અંદર રોડ પર લગાવેલું ચોકડી પર જાહેર જીવનને જોખમ સ્વરૂપે બેનરને દિશાસૂચક બેનર કહે છે. એ દિશાસૂચક બેનર લગાવવાની કોઈ ટર્મ કન્ડિશન નહીં, સ્ટેન્ડિંગમાં ઠરાવ પાસ થયો નથી, કોઈ જગ્યાએ પાસ થયો. આવા સૂચન લગાવવાની પરવાનગી પણ કોઈ આપતું નથી. અને વ્યક્તિગત તમે જે કોઈ હો, તમારું ઘર આ બાજુ છે, એ દિશા પર ચોકડી પર બેનર લગાવવાનું કદાચ ભારત દેશના ઇતિહાસમાં પહેલી ઘટના હશે આવી. કાઉન્સિલરે અમને કીધું ચોખ્ખું કે તમારાથી હમણાં સોશિયલ મીડિયા પર થયું કે જે ઉખાડવું હોય, જે તાકાત લગાવી લગાડી દો, આ મારું બેનર ઉતારીને બતાવો. આવું એક કાઉન્સિલરની ગર્જના હતી. ભાજપ સામે નસ્તમસ્તક થઈ ગયેલા અમારા અધિકારીઓ, જે બપોરનો એમની જોડે રકઝક કરું છું, બપોરનો એમની જોડે મગજમારી કરું છું, બપોરનો ખાધા પીધા વગર હું એમની જોડે એ કરું છું કે બોર્ડ તમે મારું ઉતાર્યું હતું, તો કે અમારી ભૂલ હતી. એ ભૂલે સ્વીકારી લીધી અને એવું કહે છે કે પેલા બેનનું બેનર તો તમે મને ગમે તે કરો, આ જીવન તો એ બેનનું બેનર હું નહીં હટાવું, તમે બીજા પાસે હટાવી લો. એ બપોરના મારી પાછળ પડેલા હતા, બપોરના કેટલી બધી રકઝક કરી, બેસાડી રાખ્યા, આમ તેમ કર્યું, ઘડીએ ઘડીએ એક જ વાત, ઘડીએ ઘડીએ કાઉન્સિલર જોડે મને ફોન પર વાત કરે કે બેનર એ બેન જોડે તમે એ ના કરો, તમે બોર્ડ એમનું રહેવા આપજો, એમની જોડે ભાજપ તરફેણું. મને એવું લાગે છે કે કદાચ આ સુરેશ તુવર સાહેબ ભલે દેખાતું નથી, પણ એક કોઈ ચશ્મા હશે જેમાં ખબર પડી જતી હશે કે આ ભાજપના ચુસ્ત કાર્યકર્તા છે, ચુસ્ત અધિકારી. કાલે ઉઠીને આ સાંસદ બને વડોદરા શહેરના તો હું ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લઈશ, કારણ કે આવા લોકોની શહેરને બહુ જરૂર છે, જે એક તરફી શાસન છે, જે પબ્લિકને હેરાન કરે છે, જે પબ્લિકના નથી થયા, જે ભાજપની એ કરે માળા જપ્યા કરે છે. આવા અધિકારીઓને લીધે આ કંઈક ને કંઈક શહેર ડૂબ્યું છે. અને આવા અધિકારીઓને આજે ચોખ્ખું એમની ઓફિસ પર ઊભો રહીને કહું છું કે આવનાર સમય અમારો છે. આવનાર સમયમાં તમે જે કંઈક કૌભાંડો કર્યા હશે, ખુલેચીને બહાર કાઢીશું, અને બધા બહાર કાઢીને તમને સળિયા ના ગણાવું તો મારું નામ પણ સિજલ નહીં. આજે એ બેનની તો જવાબદારી વોર્ડ ઓફિસ પર આપી છે. હવે આવતીકાલ વોર્ડ ઓફિસવાળા સવારથી શું કરે છે એ જોવાનું રહેશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર રસ્તા પર કે કોઈપણ જગ્યાએ લાગેલા બિનઅધિકૃત હોર્ડિંગ બોર્ડ બેનર દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. સજલભાઈ જે રજૂઆત કરી છે કે એમના પાર્ટી પ્લોટની અંદરથી કોઈ કોર્પોરેશન દ્વારા બોર્ડ દૂર કરવામાં આવ્યું છે. ખરેખર અત્યારેથી કોઈ એવી સૂચના આપવામાં આવી નથી કે પાર્ટી પ્લોટમાંથી જેને દૂર કરવામાં આવે છે. તેમ છતાં જે ઉતારવાવાળા જે લેબર્સ છે એમણે કંઈક ભૂલ કરી હશે તો તરત એમને સૂચના આવી એટલે તાત્કાલિક આપણે એનું બોર્ડ પરત કરી દીધેલું હતું. હવે સજલભાઈની બીજી એક રજૂઆત એવી છે કે ત્યાં મીનાબા ચૌહાણ કરીને જે કાઉન્સિલર છે એમનું સાયનેજીસનું એક બોર્ડ છે, તેમનું રહેવાસનું એક એડ્રેસવાળું બોર્ડ છે, તે હટાવવા માટે રજૂઆત છે. જમીન મિલકત કોમર્શિયલ શાખા એટલે અમારા જ વિભાગ દ્વારા જાહેરાતના હોર્ડિંગ બોર્ડ બેનર વગેરે દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે. અમને જે રજૂઆત કરી છે એ અત્યારેથી કામગીરી કરવામાં આવતી નથી. ટ્રાફિકની નડતરૂપ અથવા રસ્તાને પર કોઈ પણ રીતે નડતરૂપ હોય તો તમામ દબાણો દૂર કરવાની કાર્ય વોર્ડ કક્ષાએથી કરવામાં આવે છે. સાયનેજીસ વગેરે હોય તો એની પરવાનગી કે વગેરે આવવાની કામગીરી ટ્રાફિક શાખા વગેરેથી કરવામાં આવતી હોય છે. એ કામગીરી અત્યારેથી કરવામાં આવતી નથી, એમને જાણ કરવામાં આવે છે. પાર્ટી પ્લોટમાં ભાજપનો કોઈ કાર્યક્રમ છે, તમે એ બેનર પણ દૂર કરશો? ચોક્કસથી એવું તો કોઈપણ જગ્યાએ હોર્ડિંગ બોર્ડ બેનર લગાડવા માટે કોર્પોરેશનની પરવાનગી લેવાની હોય છે.
તેમ છતાં આપણે કોઈ વ્યક્તિગત કાર્યક્રમ કે એની કાર્યક્રમ હોય એમાંથી આપણે બોર્ડ દૂર કરતા નથી. એમને સજલભાઈને એવું પણ જણાવ્યું છે કે જે છોકરાઓએ આપણે એ જગ્યા પરથી ઉતારવાનું જણાવ્યું નહોતું, તેમ છતાં એમને બોર્ડ તરત કીધું એટલે તરત આપણે રિટર્ન કરી દીધેલું છે અને એવો કોઈ એમને કહેવાનો કોઈ આશય પણ નથી. એટલે પાલિકાનો ઓર્ડર પેલા લોકોએ તમારો અમાન્ય રાખ્યો થયું નહીં, એ જે છોકરાઓ હતા એમણે કાર્યક્રમની સ્થળે તો આપણે બોર્ડ ઉતારવાનું આપણે કહેતા નથી, તેમ છતાં એમણે ઉતારી કાઢેલું, એમને બોર્ડ આપણે પરત કરી દીધેલું છે. એમની અજાણતા આવું થઈ ગયેલું છે. પાર્ટી પ્લોટ હોય તો પણ પરમિશન લેવી પડે બેનરની? આમ તો પ્રોગ્રામ હોય એટલે દિવસ આપણે પૂછતા નથી, પણ ખરેખર તો આમ જોવા જઈએ ને તો કોઈ પણ જગ્યાએ હોર્ડિંગ બોર્ડ ખાનગી જગ્યાએ કે સરકારી જગ્યાએ કોર્પોરેશનની પરવાનગી છે કોઈ પણ પ્રકારનું બોર્ડ બેનર લગાડી ન શકે. એ હોર્ડિંગ બોર્ડ બેનર નથી, એ એમના નામ અને એમનું ઘરનું એડ્રેસ દર્શાવતું સાઇનેજીસ છે, અને આપણે લીગલ છે એવું નથી કહેતા. એટલે કોઈના કહેવાથી આ બોર્ડ ઉતારવામાં ના એવું નહોતું. કોઈ નેતાના કહેવાથી ના હું તમને જણાવું કે આ કોર્પોરેશનમાં તમામ પ્રકારના હોર્ડિંગ બોર્ડ બેનર, 4 રસ્તા, જંકશન, તમામ જગ્યાએથી તમામ પ્રકારના હોર્ડિંગ બોર્ડ બેનર દરરોજ દૂર કરવામાં આવે છે. આ સજલભાઈએ જે જણાવ્યું છે કાર્યક્રમના સ્થળેથી આપણે ઉતારવાનું હોતું નથી, અમે ઉતારતા નથી, પણ તેમ છતાં જે લેબર્સ છે એમનાથી ભૂલ થઈ ગઈ, તેમનું બોર્ડ આપણે તરત પરત કરી દીધું છે. જે દિવસ કાર્યક્રમ હતો બેનર ઉતારવામાં આવ્યું, એમની પણ ધાર્મિક લાગણી દુભાઈ છે. ચોક્કસથી એમની સાથે વાત થઈ છે ને એમને બોર્ડ આપણે તરત જ પરત કરી દીધેલું છે. બોર્ડ પરત કરી દીધું તો તમે એવું માનો છો કે આ ભૂલ હતી? ચોક્કસથી એ છોકરાઓને લોકોને આપણે ત્યાંથી ઉતારવાનું કીધેલું, કાર્યક્રમના સ્થળેથી બોર્ડ ઉતારવાનું નહોતું. એટલે અધિકારી કબૂલ નહીં કરતા કે આ અમારી ભૂલ છે? અમે સૂચના એવી આપી જ નથી એમને બોર્ડ ઉતારવા માટે, પણ જેવી અમે સજલભાઈ રજૂઆત કરી કાર્યક્રમના સ્થળેથી બોર્ડ ઉતાર્યું એટલે તરત જ છોકરાને કીધું કે બોર્ડ તમે પાછું એમને આપી દો. નહીં, ટ્રાફિક કોઈ રીતે પ્રકારના જે કોઈ પણ પ્રકારના બોર્ડ બેનર હોય તો કોર્પોરેશન સામાન્ય રીતે દિશાસૂચક બોર્ડ લગાડતું હોય છે, વ્યક્તિગત રીતે કોઈ એવી રીતે ના લગાડે છે. હા, એવું કહી શકે, પરવાનગી લગાડીને લઈને જ કોઈ પણ બોર્ડ લગાડવું જોઈએ. અત્યારે પાલિકા લેટર લખીને આપી રહી છે સુજલભાઈને, શું છે લેટરમાં? લેટરમાં એવું કહે છે કે જમીન મિલકત કોમર્શિયલ શાખા દ્વારા જાહેરાતના હોર્ડિંગ બોર્ડ બેનર કે કોઈપણ પ્રકારના હોર્ડિંગ બોર્ડ બેનર હોય જાહેરાતના કોમર્શિયલ ધાર્મિક હોય તો આપણે ઉતારવાની કામગીરી કરવામાં આવે છે. આ એમનું દિશાસૂચક બોર્ડ છે, અત્યારેથી આવા દિશાસૂચક બોર્ડ દૂર કરવાની કામગીરી કરવામાં આવતી નથી, જેથી આપણે એમને લેટર સ્વરૂપે આપી રહ્યા છીએ. બોર્ડ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે ખાસ કાઉન્સેલિંગ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગર શિક્ષણ સમિતિ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ કાઉન્સેલિંગ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને તણાવ ઓછો થાય અને તેઓ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો છે. વડોદરા શહેરના અંદાજે 30,000થી વધુ વિદ્યાર્થીઓ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવામાં આવનાર છે, જેમને આ સત્રનો લાભ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા અભિયાનથી પ્રેરિત થઈને વિદ્યાર્થીઓને પરીક્ષાને ઉત્સવ તરીકે ઉજવવા અને ડર મુક્ત રહેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. શિક્ષણ સમિતિનો મુખ્ય લક્ષ્ય વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતા મુજબ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તે માટે તેમને યોગ્ય વાતાવરણ અને માનસિક ટેકો પૂરો પાડવાનો છે. પરીક્ષા એ જીવનની એક મંજિલ છે, અંતિમ લક્ષ્ય નહીં. વિદ્યાર્થીઓએ માનસિક સ્વાસ્થ્ય જાળવીને મહેનત કરવી જોઈએ. વધુમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર શિક્ષણ સેલ દ્વારા આવનારા 26 તારીખથી શરૂ થનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ માટે એક વિશેષ આયોજન કર્યું છે. વડોદરા શહેરમાંથી લગભગ 30,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. છેલ્લા 15 દિવસ બાકી રહ્યા છે, ત્યારે એમનું રિવિઝન અને બહુ સારી રીતે આ તૈયારી એમની પૂર્ણ થાય અને પરીક્ષામાં જ્યારે એમની સાથે પેપર આવે તો સારી રીતે એના જવાબો આપી શકે અને એમની કોઈ મૂંઝવણ કે સમસ્યા હોય તો દૂર કરી શકાય. એના માટે એક આયોજન વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી શિક્ષણ સેલ દ્વારા કરવામાં આવ્યું છે. કુલ 5 કાઉન્સિલર અને 4 વિષય નિષ્ણાતની નિમણૂક કરવામાં આવી છે. એ સિવાય પણ કોઈપણ વિદ્યાર્થીને અથવા વાલીને કોઈ પ્રશ્ન પરીક્ષાને લગતો હોય તો જરૂરથી મહાનગરના અમારા શિક્ષણ સેલનો સંપર્ક કરી શકે છે. એમની તમામ મૂંઝવણ દૂર કરવાનો અમે પ્રયાસ કરીશું. સાથે સાથે હું સૌને જણાવવા માગું છું કે આપણા દેશના યશસ્વી અને વિશ્વ નેતા એવા વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ આ વખતે જે પરીક્ષા પે ચર્ચાનો સંવાદ કર્યો છે એ સંવાદની અંદર પણ તમારા ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થઈ શકે એમ છે. તો હું આગ્રહ કરીશ કે આપ સૌ આ પરીક્ષા પે ચર્ચાનો સંવાદનો કાર્યક્રમ નિહાળીએ
અને આપણા મનમાં રહેલા કેટલાક પ્રશ્નો એ મૂંઝવણ ત્યાંથી જ દૂર થઈ જાય એવો મને ભરોસો છે. ત્યાં એ સિવાય પણ આપને કંઈ પણ જરૂરિયાત ઊભી થાય તો અમારા શિક્ષણ સેલ અને જાહેર કરેલા વિષય નિષ્ણાતો અને કાઉન્સિલરનો સંપર્ક કરી અને આપના પ્રશ્નોનું મૂંઝવણ દૂર કરશો અને આપની આવનારી પરીક્ષાઓમાં ખૂબ સારી રીતે તૈયારી કરીને આપ પરીક્ષા આપો અને ભવ્ય સફળતા મેળવો એવી હું શુભકામના પાઠવું છું. ધન્યવાદ. જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં માર્ક્સ લઈને અથવા પરિણામ લઈને હતાશ કરીને પ્રોબ્લેમ થતા હોય છે, માતા પિતા વધારે એમના પ્રત્યે અપેક્ષા રાખતા હોય છે, એવા લોકોને શું મેસેજ આપશે? બાળકને જે પરીક્ષા છે એ અંતિમ પડાવ નથી. આ એક જીવનમાં આવેલો તમારું પગલું છે, એટલે આ પગલું અંતિમ પગલું નથી. આવું આપણે સૌએ વિદ્યાર્થીઓ અને વાલીઓએ યાદ રાખવું જોઈએ. એટલે હવે આખા વર્ષમાં મહેનત જેટલી થઈ હશે એ પ્રમાણે આપણે પરીક્ષા એટેન્ડ કરી શકવાના છીએ. રાતોરાત કોઈ બદલ આવતો નથી. એટલે ભરોસો રાખીએ પોતાના ઉપર અને આ પરીક્ષામાં વધુમાં વધુ મહેનત કરીને સફળતા મેળવવાનો પ્રયત્ન કરીએ. અને આમાં ક્યાંક ચૂકી જવાતું હોય તો ભવિષ્યમાં આનાથી વધારે સારી રીતે તૈયારી કરીને આગળ વધીએ. પરીક્ષા એ જીવનનો અંતિમ પડાવ નથી એવું માનીને આપણે સૌએ વાલીઓ અને વિદ્યાર્થીઓએ વિચાર કરવો જોઈએ. આમ તો આ પ્રશ્ન વ્યક્તિગત છે, એટલે હું તો મેં બી પોતે પરીક્ષા આપી છે, ઘણી બધી પરીક્ષાઓ આપી છે. આપણે જ્યારે પરીક્ષા આપવાની હોય તો થોડી તૈયારી પૂર્વ તૈયારી સાથે જવું પડતું હોય છે, તો એનું ધ્યાન રાખીએ વિશેષ. પરંતુ ક્યાં પણ આવી તકલીફ પડે તો અમારા કાર્યકર્તાઓનો સંપર્ક કરશો તો આપને જરૂર એમાં પણ મદદ કરવા અમે હરહંમેશ તૈયાર હોઈએ છીએ અને આ વખતે પણ તૈયાર રહીશું. છોટાઉદેપુર તેજગઢ નેશનલ હાઈવે નંબર 56 પર આવેલા એક નાળું હાલ જોખમી બન્યું છે, જેના કારણે કોઈપણના સમયે મોટી દુર્ઘટના સર્જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. છોટાઉદેપુરથી તેજગઢ તરફ જવાના નેશનલ હાઈવે નંબર 56ના લીંબડી બજાર વિસ્તારમાં આવેલા નાળું અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે. લગભગ 3 મહિનાના અગાઉ નાળું તૂટી ગયું હોવા છતાં હજુ સુધી સંબંધિત તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. નાળાના નીચેના ભાગમાં સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે. આજે આજુબાજુનું કોન્ક્રીટ પણ છૂટું પડી ગયું છે, છતાં નાળાની હાલત અત્યંત જોખમી બની ગઈ છે. આ માર્ગ પર સતત ઓવરલોડ વાહનોની અવરજવર થતી હોવાથી નાળામાં ભારે વાઇબ્રેશન સર્જાય છે, જેના કારણે નાળું વધુ નબળું બની રહ્યું છે. સ્થાનિકોમાં કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જવાની ભીતિ ફેલાઈ છે. વારંવાર રજૂઆત છતાં તંત્ર તરફથી કોઈ કામગીરી ન કરતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક નાળાની તપાસ કરી જરૂરી સમારકામ કાર્ય હાથ ધરવાની માંગ કરી છે. સ્થાનિકોએ કહ્યું છે, જો સમયસર કાર્યવાહી નહીં થાય તો અકસ્માત થાય બાદ જ તંત્ર જાગશે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. નેશનલ હાઈવે નંબર 56 ઉપર આ પુલડી નાની આવેલી છે, કોઝવે જેવું, જે લીંબડી બજારને જોડતો છોટાઉદેપુરને જોડતો માર્ગ છે. એની ઉપર આ નાનકડી પુલડી આખી જર્જરિત હાલતમાં નીચેથી છે. ઓવરલોડ ગાડીઓ ઘણી અહીંથી જાય છે, પણ આજ દિવસ સુધી આરએનબીના અધિકારી કે કોઈ અહીં આવેલ નથી કે કોઈ સ્થળથી તપાસેલી નથી. એની એક સાઈડની દિવાલ તો અડધી પડી બી ગઈ છે, જેનું તંત્ર દ્વારા કોઈ કામ કરવામાં આવેલ નથી. આ આખી ઉપરથી જ્યારે ગાડીઓ જાય ત્યારે વાઇબ્રેશન આખું આપણને અહીં ઊભા હોય તો આપણને ખબર પડે છે કે આખું વાઇબ્રેશન થાય છે, છતાં કોઈ કંઈ મુલાકાત લીધી નથી. અને આવું લગભગ 1 મહિનાથી પુલની સ્થિતિ આવી જ છે, કોઈ સુધાર આવેલો નથી. એમાં મારું નામ છે કિશનભાઈ ગઢવી. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.